નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો. સ્માર્ટ સિટી સુરત હવે વિશ્વ કક્ષાનું શહેર બનશે, મુખ્યમંત્રી શ્રી. સૌની યોજનાની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. રાજકોટ પ્રદેશ બાળ પ્રતિભા શોધ કાર્યક્રમનો શુભારંભ. જજ સાઇદજીત ખાન શો પ્રમોટ કરવા અમદાવાદની મુલાકાતે. ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. સ્માર્ટ સિટી સુરત હવે વિશ્વ કક્ષાનું શહેર બનશે, મુખ્યમંત્રી શ્રી. મુખ્યમંત્રીશ્રીએ સુરત શહેરના બહુવિધ વિકાસ કામોના લોકાર્પણ તહેત તથા ₹80 કરોડની ઉપરના કામોની ભેટ નગરપાલિકાની ચૂંટાયેલી નવી પાકના ઉમંગ ઉલ્લાસ વચ્ચે નગરજનોને ભેટ ધરી હતી. શ્રીમતી આનંદીબહેને સુરત શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમના નવીનીકરણ પ્રકલ્પ સાથોસાથ મુખ્યમંત્રી શ્રી આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગના કુલ 1100 આવાસોને ફાળવણીના કોમ્પ્યુટરાઇઝ ડ્રો પણ સંપન્ન કર્યો હતો. તેમણે સ્માર્ટ સિટી સુરત અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાઓના બાળ યુવા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગર સેવા સદનના સફાઈ સ્વચ્છતા કર્મયોગીઓને સુરક્ષા સાધનોનું વિતરણ અને મિશન મંગલમ તહેત સખી મંડળની બહેનો અને યુવા સ્વજનોના સાધન સહાય અર્પણ કર્યા હતા. શ્રીમતી આનંદીબહેને સ્વચ્છ ભારત મિશન અન્વયે દેશભરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના પ્રેરણા માર્ગદર્શનથી સ્વચ્છતા સફાઈ અભિયાન ઉપાડવામાં આવ્યું છે. સ્વચ્છતા સ્વસ્થતા 2 અભિગમને ઘર શૌચાલય નિર્માણથી સાકાર કર્યો છે, તેની વિશેષ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાના સુવિધા હેતુસર નિર્માણ થયેલા મહારાણા પ્રતાપ રેલવે ઓવરબ્રિજનું પદાર્પણ કરતા જણાવ્યું હતું કે રાત દિવસ વિકાસની અસીમ ગતિ કરી રહેલા રાજ્યના મહાનગરોમાં વિવિધ પ્રાંત પ્રદેશોના પરિવારો, નાગરિકો વેપાર, રોજગાર, વ્યવસાય માટે આવીને વસ્યા છે. તેમણે નગર સુખાકારીની સવલતો આપવાની નૈતિક જિમ્મેદારી અને દાયિત્વ રાજ્ય સરકારની છે, તે અમે સેવા દાયિત્વ ભાવે નિભાવી રહ્યા છીએ. મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરના થઈ રહેલા વિકાસ કામો સ્માર્ટ સિટી સુરતને જન સહયોગથી સાકાર કરવાની નેમ દર્શાવી હતી. મહાનગરની નવી ચૂંટાયેલી પાક આ વિકાસ કામોને તેજ રફતારથી આગળ ધપાવશે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિકાસની તેજ રફતાર સમૂહ સુરત વર્લ્ડનું બેસ્ટ સિટી તરીકે નામાંકિત થાય તેવી તેમની કલ્પના હોવાનું જણાવ્યું હતું. સૌની યોજનાની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્રના 115 જળાશયોને નર્મદાના જળ પૂરું પાડનારી સૌની યોજનાની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સિંચાઈ મંત્રી શ્રી બાબુભાઈ બોખેરિયા, રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણી, નાણાંના અધિક મુખ્ય સચિવ શ્રી અને સિંચાઈ સચિવ શ્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ, ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ પ્રદેશ બાળ પ્રતિભા શોધ કાર્યક્રમનો શુભારંભ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ઉપક્રમે અમરેલીના શ્રી કે પારેખ અને મહેતા આરપી વિદ્યાલય ખાતે રાજકોટ પ્રદેશ અને રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુજીત કુમાર અને જિલ્લા પોલીસ વડા શ્રી અંતરીપ સુદે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુજીત કુમારે જણાવ્યું હતું કે એક જિલ્લાના બાળકોને અન્ય જિલ્લા તથા પ્રદેશના બાળકોની રજૂઆત અને તેની શક્તિઓ તથા પ્રતિભા જોવા મળે છે તથા તે પ્રદેશની વિશેષતાઓનો પરિચય પણ આપ્યો હતો. આ કાર્યક્રમના માધ્યમ મારફતે બાળ કલાકારોને તંદુરસ્ત હરીફાઈ મળી રહે, બાળ કલાકારોએ પોતાની કમીઓ અને વય મર્યાદાઓ દૂર કરી પોતાની ક્ષમતાને વધારવાની તક સાંપડે છે. શ્રી સુજીત કુમારે બાળ કલાકારોને નવું શીખીને પોતાનામાં સિંચન કરવાની શુભેચ્છા પાઠવી હતી. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતા બાળ પ્રતિભા શોધ કાર્યક્રમો કારણ સૌરાષ્ટ્ર ગુજરાતની કળાને ઉત્તમ માધ્યમ મળી રહે છે, એટલે જ નહીં શ્રેષ્ઠ કલાકારોની ફોજ બની શકે તેમ છે, જે કળાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તેમ પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી BK પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ત્રિવેદી, નાયબ માહિતી નિયામક શ્રી BS બસિયા, શ્રી મહેન્દ્રભાઈ સંઘવી, શ્રી અનુરાધાબેન પટેલ, બાળ કલાકારોના માર્ગદર્શન શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાબ્દિક સ્વાગત જિલ્લા રમતગમત અધિકારી શ્રી ડોક્ટર અરુણ ભલાણીએ તથા આભાર દર્શન પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીના આચાર્ય શ્રી વિપુલભાઈ વ્યાસે કર્યું હતું.
બાળ પ્રતિભા શોધમાં યોજનાર વિવિધ 13 સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના 11 જિલ્લાઓ અને 5 મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારના અંદાજે 1000 બાળકોએ ભાગ લઈ પોતાની સુષુપ્ત શક્તિઓને સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા પરિચય કરાવ્યો હતો. યોજાયેલા સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય નંબર વિજેતા થનાર બાળ કલાકારો ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. વધુમાં વિજેતાઓ તારીખ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહ ગીત, લોકગીત, ભજન, લોકવાર્તા, લગ્ન ગીત, ચિત્ર, સર્જનાત્મક કારીગરી, એક પાત્રી અભિનય, વક્તૃત્વ, લોકવાદ્ય, ધુવા, છંદ ચોપાઈની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જજ સાજિદ ખાન શો પ્રમોટ કરવા અમદાવાદની મુલાકાતે. તમે તેઓની જાણીતી ફિલ્મના ડાયલોગ્સ બોલતા જોયા છે અને ખૂબ ડ્રામા તથા મસ્તી સાથે, ફની સ્થિતિ તથા પંચ સાથે તેમને હસાવ્યા છે. તેઓ તેમના માતા પિતા, શિક્ષકો કે પડોશીઓનો રોલ કરતા જોયો હશે. તેમના ડ્રામેબાજીના અનોખી એટીટ્યુડ સાથે તમારો મૂડ તરફ બની જાય છે. તેઓ 2013થી પોતાની ડ્રામેબાજીથી તમારા હૃદયને જીતી રહ્યા છે અને હવે 16 લોકોની નવી બેચ પણ તેમની નિર્દોષતા અને અદ્ભુત ક્ષમતાઓ સાથે ભારતના અગ્રણી બ્રોડકાસ્ટર્સ જી ટીવી દ્વારા દર્શકો સમક્ષ તેની રિયાલિટી સિરીઝ ઇન્ડિયા બેસ્ટ ડ્રામેબાજની સિઝન 2 રજૂ કરશે. 12 ડિસેમ્બર 2015થી પ્રસારિત થનારા આ શોનું પ્રસારણ દર શનિવાર રવિવાર રાત્રે 9:30 કલાકે માત્ર જી ટીવી ઉપર થશે. લોક સમુદાયમાંથી ગાયકી અને ડાન્સિંગની પ્રતિભાઓને બહાર લાવી ભારતના કોમન મેનને હીરો બનાવનાર જી ટીવીના સર્ફ એક્સેલ ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાજ કો પાવર્ડ બાય પતંજલિ દંત કાંતિ બાળકોની એક્ટિંગ ટેલેન્ટને એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ આપે છે. પોતાની પ્રતિભાને પાવર હાઉસ સાથે કરા અર્થમાં કેટલાક ખૂબ પ્રેરણાત્મક એક્ટર્સ રજૂ કરીને તેમને જજીસ અને હોસ્ટેસ સાથે બાળકોએ આ શોનો આનંદ ઉઠાવ્યો હતો. દર્શકોને પણ પ્રથમ સિઝનમાં આનંદિત કર્યા હતા. ખાસ કરીને બહુ પ્રતિભાશાળી ડિરેક્ટર સાજિદ ખાન જ્યારથી સોનાલી બેન્દ્રે અને વિવેક ઓબેરાય સાથે જજીસ પેનલમાં જોડાયા પછી શોથી મળતા મનોરંજનમાં ઓર વધારો થયો છે. આ શોનો પ્રમોટ કરવા શહેરની મુલાકાતે આવેલા જજ સાજિદ ખાને કહ્યું હતું કે જ્યારે મને આ શોમાં જજ બનવા ઓફર કરાઈ ત્યારે મેં તરત જ તે ઓફર સ્વીકારી હતી, કેમ કે તેનો કન્સેપ્ટ ઘણો અનોખો છે. ભારતીય ટેલિવિઝન પર અન્ય કોઈ એવું પ્લેટફોર્મ નથી કે જેમાં બાળકોની ક્ષમતાઓ અને તેમના ક્રિએટિવ કૌશલ્યને ખાસ પ્રદર્શિત કરવાની તક આપવામાં આવતી હોય. આ ઉપરાંત મને જી પરિવાર ફેમ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ આ ટેલેન્ટ હન્ટ શોમાં 5 થી 13 વર્ષના બાળકોનો સમાવેશ તેમના ટાસ્ક અને પડકારો સાથે થાય છે અને તેમની ક્રિએટિવિટી, સ્વયં સ્ફુરણના તથા એક્ટિંગ ક્ષમતાઓ તેનાથી વધે છે. છેલ્લા 6 મહિનાથી જી ટીવી દ્વારા મુંબઈ, દિલ્હી, કલકત્તા, નાગપુર, પટના, ભોપાલ, ચંડીગઢ, જયપુર, અમદાવાદ, ઇન્દોર, લખનઉ, રાંચી અને દહેરાદૂનમાં ઓડિશન્સ યોજી 16 મોસ્ટ પ્રોમિસિંગ બાળકોની શોધ કરવામાં આવી હતી. શોર્ટ લિસ્ટેડ બાળકોને વર્કશોપમાં સામેલ કરાશે, જ્યાં તેમની એક્ટિંગ ટેલેન્ટની ધાર તેમજ બનાવવામાં આવશે અને તેમની અન્ય ખૂબીઓને વિકસાવવામાં આવશે, જેમ કે ગાયન કે ડાન્સિંગ. ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. 24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ ભવ્ય વિજય બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પદાધિકારીઓ શ્રીઓ, જિલ્લા પ્રમુખ શ્રીઓ અને નિરીક્ષક શ્રીઓની મહત્વપૂર્ણ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સિદ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રદેશ પ્રમુખશ્રીઓ અને નિરીક્ષકશ્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં માર્ગદર્શન આપતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાનો વિજય છે. નવસર્જન ગુજરાત એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. કોંગ્રેસ પક્ષે આશીર્વાદ આપવા બદલ જનતા જનાર્દનને અભિનંદન કરું છું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના નાગરિકો સમર્થન અને જન આશીર્વાદથી 24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થયો છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.